દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશ્રી શેરબાનુ। સાવલીના લામડાપુરાની પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ હોબાળો મચાવી કરી તાળાબંધી। સાવલીના લામડાપુરા ગ્રામજનોએ આચાર્ય વિરુદ્ધ મચાવ્યો હોબાળો। શાળાના મુખ્ય દ્વાર પર કરી તાળાબંધી। વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયતના પરિસરમાં શિક્ષણ માટે બેસાડી પ્રાથમિક શાળાના આચાર્ય સામે વિવિધ આક્ષેપ સાથે 112 પર કરી જાણ। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા ગ્રામની પ્રાથમિક શાળામાં આચાર્ય વિરુદ્ધ વિવિધ આક્ષેપ કરી તાળાબંધી કરાઈ હતી। શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હિત માટે ગ્રામજનોએ વારંવાર આચાર્યની બદલી કરવા શિક્ષણ વિભાગને જાણ કરી, છતાંય કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનો મોટી સંખ્યામાં પ્રાથમિક શાળાએ પહોંચી હોબાળો મચાવ્યો હતો અને પ્રાથમિક શાળાના મુખ્ય દ્વારને તાળું મારી 112 સહિત શિક્ષણ વિભાગને ટેલિફોનિક જાણ કરી હતી। યોગ્ય નહીં, આવા શિક્ષણના સંકુલમાં દારૂ પીના હોય એ યોગ્ય નહીં। છોકરાઓ સ્કૂલમાં ભણતા હોય તમારે સ્કૂલમાં છોકરાઓને સારું આપવાનું હોય। હું એક જ વસ્તુ કહું છું કે તમારથી વહીવટ ના થાય તો તમે ના કહી દો અને ના જ કરશો, કારણ કે મારે તકલીફ આ સ્કૂલમાં જોઈએ નહીં। એમની જોડે લેખિત લઈએ કે ભાઈ સ્કૂલ સાહેબ, શું નામ તમારું? શું નામ તમારું? પ્રકાશ રાઠવા। અહીંયા લામડાપુરા સ્કૂલમાં આપ નોકરી કરો છો? હા હા। ગામ લોકોની ફરિયાદ છે કે આપ દારૂ પીને કાયમ આવો છો, આપનું શું કેવું છે? ના, અરે અત્યારે પીધેલા છો સાહેબ, તમે ના કરશો, બરાબર? હમણાં નાહી ગયા હતા, કેણા લઈને પકડી લાયા છે, બાઈકો લઈને પાછળ ગયા હતા। હા, હું આગળ છું, મન રાખજો, બધા રેડી રહો, તમે હું બેઠો છું। મારે સરપંચ બોલવાનું છે એમ કોની વ્યવસ્થા કરેલી છે બધાની? હવે આજે કેવી રીતે એક્સેપ્ટ કરો છો? પહેલા અધિકારી જોડે તકલીફ થયેલી છે, એને પહેલા જાણ કરેલી છે, ત્યાર પછી અત્યાર સુધી કેમ નિર્ણય નથી લીધો એનો? બસ 3 વખત થયું। આ પહેલી વખત અધિકારીને જાણ કરેલી છે, એમ છતાં બી લામડાપુરામાં જ છે ને દારૂ પીને ધમલ કરે ચાલતું હોય યાર। સ્કૂલમાં 400-500 છોકરાઓને શિક્ષણ આપવાનું હોય કે દારૂ પીવડાવવાનો હોય? બધાને છોકરાઓને પૈસા આપીને દારૂ લેવા મોકલે છે, એ કેવો માણસ કહેવાય? તો પછી કહી દો નિલેશભાઈ સાહેબ છે એક જોડે, આવી ચાલો આપો। હા સાહેબ, આયા તું કરો, કરો ને, કરો તો તમે ચિંતા ના કરો। હાજર કરવાના નથી અને ગામવાળાને રિક્વેસ્ટ કરો, પ્રિન્સિપલને હાજર નહીં કરીએ અત્યારે અને સ્કૂલ ખોલવા દે, છોકરાઓને બેસવા દે। પ્રિન્સિપલ નહીં બે અને એને હાજર નહીં કરીએ, પણ પ્રિન્સિપાલની બદલી કાર કરશે? પણ પહેલા પ્રશ્ન એ કરો, એનું કઈ તમે હાજર ના કરે એનો કોઈ વાંધો નથી। કાલે ઉઠી રજા પાડીને આવશે પાછા। હા બ્રો, હું આવીશ, હું ફ્રી છું। તો હવે બધા ફ્રી? કાલે કઈ ફ્રી છે? લામડાપુરા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકની બદલી કરવા માટે ગામજનો બધા સમસ્ત એવું કહે છે કે થોડુંક શિક્ષણમાં પ્રોબ્લેમ આવે છે બધું, એટલે એમની બદલી કરવા માટે ગામજનો અને શિક્ષકો પણ બધા સહમત છે। તો હવે એમની બદલી થાય એના માટે અમે આજે લામડાપુરા ગામ ખાતે પ્રાથમિક શાળામાં લોક મારવામાં આવ્યું છે। તે અત્યારે છોકરા બધા પંચાયતમાં અમે બેસાડેલા છે, જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે સ્કૂલ નો ગેટ અને ખોલવા દેવામાં નહીં આવે। આપનું નામ? ઉપેન્દ્રકુમાર રમણભાઈ પરમાર, સરપંચ વતી શારદાબેન રમણભાઈ પરમાર, તેમનો પુત્ર।